હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ. અને ડેઈલી વ્લોગિંગ ફ્લોપ ના થાય હા, નહીં જ થયો મિત્રો. એટલે આજે સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે આખો દિવસ કામમાં અને લગ્નની તૈયારીમાં ને એમાં બધે પડ્યા બિઝી હતા. અને તમને હું જરાક રૂમની શકલ દેખાડું. આ જો, બધું વિખાય. અહીંયા બે ટીંગાઈ, એક વા ટીંગાઈ. આ તો ઓલી લાસ્ટના લટકેડી ઓલી, ખબર એની જેમ લાસ્ટની જેમ આખા રૂમમાં તમને જો અહીંયા બેગું દેખા હે. કેમ કે કેનેડા થી આવ્યો એવું લાગવું જોઈએ ને. મહેમાન આવ્યા. જો અહીંયા બે સેટીઓ આ કરી નાખી એટલે જોઈન્ટ. એટલે એમાં એવું અમને ભાઈ એવી ના મજા આવે કે બે જણા વાન આમ. અમે જેટલા ટાઈમ ભેગા હોય ને બધા ભેગા હુવાનું. મતલબ કે અનેરી દીદીની કાવ્યનો બધા હતા, પ્રિન્સ આવ્યો હતો, તો પછી બધા પોતપોતાની રીતે જેને જ્યાં મજા આવે ત્યાં હુતા હોય. ને આજે જો કંઈક નાસ્તો લઈ આવ્યા છીએ. નાસ્તો ઢોકળો લઈ આવ્યો. શું લઈ આવ્યા છીએ? કુરકુરિયા હે, ડોરિટોસ છે, ચીકી હે. એમ જરાક બોલજે કે તારા માટે. નકર આમાં વ્લોગર્સ ને એમ થાય કે આ રિદ્ધિ તો ડાયટ કરતી હતી ને હવે કેમ પાછું આવું બધું ખાવા માંડી. મારા માટે છે, તારા માટે. દર્શન માટે, પપ્પા માટે ચીકી લઈ આવ્યા છે. આવે જો કે મમ્મી પપ્પાને છે ને અહીંયા હિંચકાવા બેહાડ્યા છે. દર્શન કે હાલો નાસ્તો કરવા માટે ઉપર લઈ આવ્યો છે દર્શન બધાને. લ્યો ચીકી ખાઓ. ઓલે હાજી હતી સ્પેશિયલ. પપ્પા ક્યાંક ચીખી ચાકી આવ્યા હતા ને તો હવે છે ને એમને સ્પેશિયલ ઈ જ ચીકી જોતી હતી ને આજે દુકાનમાં પતી ગઈ હતી. બોલો. હા તે તો પાછી આવશે સ્ટોકમાં. હા આપ મમ્મીને તો આપ. પપ્પાને અમારે તમે કદાચ એક ટાઈમ શાક રોટલી નહીં આપો ને તોય હાલશે, પણ ગયડી વસ્તુ જોઈએ કે નહીં ઉપર. મસ્ત મજા આવી ગયો. કદાચ આને આ ગમે મીઠી વસ્તુ આપી દો એટલે બસ મોજ. પપ્પાને ખુશ કરવાનો બસ એક જ તરીકો છે કે ગયડી વસ્તુ આપો. હું જો અમદાવાદ થી આવી હતી તો હલવો લઈ આવી હતી, અનેરી દીદી હું લેવા હતા મોહનથાળ, તો એમાં પપ્પાને મજા પડી ગઈ. કા પપ્પા? મારે છે ને પણ પેંડા હમણાં શિયાળા બહુ ખાવ. એટલે એક નથી મમ્મી હમણાં અમે લોકો આવ્યા છીએ ને એને પછી 2-3 વાર પેંડા બનાવી લીધા. અમે આવજા કરતા હોય ઉપલેટા આવીએ તો એ અમારા જોડે પેંડા મોકલાવે અમદાવાદ. અમે અમદાવાદ થી આવીએ તો કંઈક મીઠાઈ લઈને આવે. તો એવું ચાલુ જ છે હમણાં પપ્પાને. તો પપ્પાને મજા જ છે. જો તો હું જો બે ખાવ. ગોલી બેટા એક તારક મહેતામાં ઓલો ગોલી આવતો ને એને કાયમ બે હાથમાં એક વસ્તુ હોય. યાદ છે ને તને તો? ભાઈ બીજું તો બધું ઠીક છે. અમે રાજકોટ થી આવ્યા ત્યારે અમે એમ કીધું હતું કે અમે મમ્મી પપ્પાને સરપ્રાઈઝ દેવું ઉપરેટા જાય ત્યારે. તો ભાઈ શું થયું સરપ્રાઈઝ નું? ફ્લોપ થઈ ગઈ સરપ્રાઈઝ. ફ્લોપ કેમ થયું? કયો છે ને તમે પપ્પા શું થયું? સ્ટોરી તો કરો. એમાં એવું થયું કે હા? હું હાંજ પડામ નવરી થઈ. હું કહું હાલો સ્ટેટસ તો બધાયના જો. એટલે સ્ટેટસ જોયા ને એમાં હું કહું આ બધાયના ફોટા કેમ મૂકો, બધાય ભેગા. હા પૂનમ બેન ને બધાય હું કહું તો હું કહું આ આવલા તો કે અમે આવતા નથી ને આ શું થયું? હું કહું એમાં એવું હતું કે અમે મમ્મી પપ્પાને એવું કીધું હતું કે અત્યારે ખાલી અનેરી દીદી ભાઈ ને એ લોકો જ આવે છે. હું ને દર્શન 2-3 દી પછી આવશું. અને અમે રસ્તામાં રાજકોટ થી આવતા હતા તો 1-2 જગ્યાએ જવાનું હતું ને અમે ફોટોગ્રાફી કરી તો ઈ ફોટા મમ્મી જોઈ ગઈ. એટલે મમ્મીનો મને ફોન આવ્યો. એમાં એવું થયું જ્યાં જે જગ્યાએ ગયા હતા ને ઈ માણસ બહુ ઉતાવળ હતો. ઇન્સ્ટન્ટલી ફોટો મૂકી દીધો સ્ટોરીમાં. હું એને રહેવાતું નહોતું. હા, એટલે આટલા ટાઈમે કેનેડા થી આવ્યા હોય હા. તો લાગણી હોય કે નહીં કોઈ માણસ. એટલે ઈ રીતે જ કહું એ રીતના ઉતાવળ પકડી લીધી એને. એટલે અમે કોઈને એવું કીધું નહોતું કે અમે સરપ્રાઈઝ દેવાના છે. અમે છે ને અમે રીતિ બે હવારના વિચાર કરતા હતા કે આવડા નોખા આવે તે ભેગા આવ્યા હોત તો. પણ તાર મમ્મી કે પૂનમ છે ને એટલે રીધિ હું પ્રિન્સ ને બધા ભેગા હોય અને કાવ્ય અને અનેરી ને ઈ આવે એટલે ભાઈ નું કઈક હોય ને આપણે તહેવાર આપણો પૂનમ તહેવાર. રહેતા હોય ને તો બેન ભાઈનું ઓલું કરતા હોય બધા. હા. એટલે આ લોકો વિચારે ચડ્યા કે આ કેમ નહીં આવતા હોય, આ કેમ નહીં આવતા હોય. પણ પછી અમારું સરપ્રાઈઝ જરાક એ પણ એવું થયું ખબર, આને સ્ટેટસ જોયું ને એટલે હું વોકિંગમાં ગયો હતો. આવ્યો ને વોકિંગમાં એટલે મને કહે કે આ ફોટા અમે બે ઓલે જોયા. એટલે મેં કીધું હું કહું એક કામ કરજે, મને ખબર નથી ને એવું કહેજે બે આવે ને એટલે મને એકને તો એટલે એને ટ્રાય તો કરી હતી હો કે ભાઈ હાલો આને આપને લાગે. કરીને ઓ, મને એવું કર્યું. ખબર હતી કે ખોટું તો તમે તે હું કીધું તું રેવા દ્યો ને ખબર છે અમને. એવું મમ્મીનો કીધું. અમને ફોન આવ્યો. અમે રસ્તામાં આવતા હતા ને કે શું કરો? એટલે મેં કીધું બસ જમી લીધું ને હવે બેઠા છીએ.
તો કે ફોટા જોયા તમારા આવતા નથી ને તમે મેં કીધું લ્યો આ તો અમે હામાં સરપ્રાઈઝ થઈ હા, ગયા હા. અમે ફોટા હામાં જોયા surprise થઈ ગયા સરપ્રાઈઝ દેવા નીકળ્યા હતા અમે જ સરપ્રાઈઝ થઈ ગયા તો હું હું કહી તો અમને ખબર છે વાંધો નહીં જે હાલો ને ભલે ને તો કે એમ ન હાલે કે એમ surprise તો માં. ખબર અમારે પડી જાય. રિએક્શન રેકોર્ડ કરવા હતા કે ભાઈ કેવા સરપ્રાઈઝ થાય છે જો અમે કેનેડા થી આવવા ટાઈમે સરપ્રાઈઝ આપી શકતા હતા મારી મમ્મીએ શું કીધું કે ભાઈ સરપ્રાઈઝ દેવો ને તો અમે બાયણે નહીં ખોલી અમે કોઈ ખોલ વેલકમ જ નહીં કરીએ તમને આવવા જ નહીં દઈ એમ એટલે નહીં. કઈ ના આવજો એમ નહીં. એ surprise હવે કરી દેવાનું. દીપુભાઈ પેલી વાર આવ્યો ને હા. તો હું નોકરીમાં બસ સ્ટેન્ડે તા બાદલ તું હતો કે નહીં હું હતો આ તે આ બાદલ ને ગાડી લઈને છાનમ અમને ખબર એટલે મને ને બાદલ ને ખબર હતી, પપ્પાને ને મમ્મીને નહોતી ખબર. એમ આ ત્યાં અમદાવાદ તેડવા ગયા ત્યાંથી તેડી આવ્યા નથી સીધા ઓફિસ હું બેઠો ત્યાં આ કોઈને ન જોયા હા. દીપુભાઈ આવીને ઉભો રહ્યો ને હું કહું કે આ આપણો દીપુ જ છે એવું જ થયું આપણે એટલે ઘણીવાર આ બાર મમ્મીને તો મજા જ ના આવી કે તમે આવી સરપ્રાઈઝ આપો મારા પપ્પાની એમ કે આ કોકને સરપ્રાઈઝ દેવા જાય શોખ થાય ખોટું ને કંઈક તકલીફ પર થાય એના કરતા તમે કઈ ના આવો તો અમે તમારું બહુ સારી રીતે વેલકમ કરશું કહી દેવાનું. ના Surprise નહીં. અમને અનુભવે થયેલો હા આપણો આ દીપુ આવ્યો તો મને એવું જ થયું હું એક ઘરે હતી મકાનનું કામ હાલતું હતું ને અને મનોજ તે- મામા આવ્યા અરે દર્શન દીપુ જેથી આવ્યો ને હા. પેલી વખત અહીંયા મારા મામા દીકરાના લગ્ન હતા ત્યાં બધાય ત્યાં ગયા હું એક જ ઉપર નોકરીમાં છું અને બપોર પછી હું જાય હા. કે આ બધાય ત્યાં હતા તું કોઈ બધા હતી કે લગ્ન નહીં? મૂકીને આવ્યા તું હતા ઘરે હતી કે નહીં જમી લીધું ને પછી ખબર પડી ગઈ એટલે એકદમ બધાએ ત્યાંથી ભાઈ ગયા કે હાલો એ લગ્ન મૂકીને પાછું એ ઘેર હા, આવ્યા. હા, બેન, મનોજ મામા ખબર હોય તો મનોજ મામાના આ પાદલે કીધું જ હતી તો પેંડા અને ઓલો હાર ને લઈને ઘરે પૂગી ગયા અમને ખબર નહોતી મને એને એમ ખબર કહે પડી. કે દીપુની આવવાના હતા તમારા મકાનનું કામ થઈ જાય હું કહું, હા હજી તો એને વાર છે થઈ જ જાય ને હું કહું. હા તો ઓલા આવ્યા ને તો તમે બધા આવો શોક સરપ્રાઈઝ ઈ જ કરવું હતું પણ ના એટલે થયું. અમે જો કેનેડા થી આવવામાં મુંદર્શન સરપ્રાઈઝ ના આપી શક્યા પછી અમે વિચાર્યું કે હાલો ઉપલેટા અમદાવાદ થી ઉપલેટ આવી છે એમાં સરપ્રાઈઝ આપીએ તો એ ફ્લોપ ગયું હમ. એટલે હવે દર્શન આપણે સરપ્રાઈઝ દેવાનું જ બંધ બંધ કરી દઉં, કહી જ દેવાનું ભાઈ આવીએ છીએ હો અમે. ચોખ્ખું કહી દેવાનું કે અમે આવીએ છીએ તૈયારી કરીને રાખજો બધું. હા ઓલી તૈયારી હરખી થાય ને આપણે તમે આવો અમને કયો તો ઓલી તો તૈયારી વગર આપણે આમ એ કેવા બાવડી, આને કહીએ ને કે અમે આવીએ છીએ તો જો આ સાફ સફાઈ ને બધુંય ઓલું clean ધોહે, કરી નાખે. ઓલું ધોહે ને એટલે જ અમે નો ગઈ અને પછી પગ દુખાડે એ અલગ પાછો ડાયા થાય તમારે કઈ ન હોય એમને આ તમે બે રોજ ખરીદી કરવા જાવ છો હવે કેટલું બાકી છે એ તો કયો લગનની ખરીદી લગનના આગલા દી સુધી ચાલુ રહે એનું જ નામ લગન હા. એમ થોડી કે આગળથી તૈયારી થઈ જાય એ તો ચાલુ ને ચાલુ રહે જો અટાણે અમે અહીંયા આવ્યા છીએ તો અહીંયા જ ખરીદ્યું ચાલે છે. હમ. પાછા અમદાવાદ જાવ તો વળી ત્યાં થોડી ઘણી આવીએ એટલે એ તો ચાલુ જ રહે. લગન ચાલુ થઈ જાય તમે કે વસ્તુ ભૂલાઈ ગઈ તો લેવા જાવ હા એ તો એવું હમ. કામ એવું છે મયુર ભજીયા ગઈ હતી આજે આપણે છે ને મયુર ભજીયા ખાવાનો પ્લાન છે ભાઈ બહુ મયુર ભજીયા કરે છે તો હાલો હું આજ ખવડાવી દઉં. એમાં એવું છે મિત્રો કે અમે કેનેડા હોઈએ ને તો આ બધા એમ કે મયુરના ભજીયા તેમ એટલે હું વળી કહું કે મેં નથી ખાધા એટલે ટૂંકમાં વખાણમાં ભરેલા છે. હા, આજે મને ખવડાવવાના છે હવે એમાં હું તો પણ પપ્પા નથી ખરેખર હારા. એ હારા છે તમે એનો વિડીયો બનાવ્યો એનો તમે કેવડો મોટો બધા એવો પૂછે મને કે રાજકોટ જ નહીં પૂછતા હતા હું મયુરનો આપણે વિડીયો બનતું આ પણ મેં નથી ખાધા એટલે આપણે આજે ટેસ્ટ કરવાના છે મારે મેન તો આ બધા ખાશે હું ટેસ્ટ કરીશ રેડી તો હાલો આપણે આજે એને ભજીયા ખવડાવી દેવું બરાબર. ભાઈ ચટણી હોય ને ચટણી સ્પેશિયલ ચટણી મરચાવાળા ભજીયા અને બટેટા વાળા તો જોઈએ હવે મયુરના ભજીયા ખાઈને મારા રિએક્શન કેવા છે મને કેવા જોઈએ. ભાવે છે ભાઈ મયુરના ભજીયા આવી ગયા છે જો, ખાવાનું બગડે અને સેવ ટમેટાનું શાક, છાશ ને અમે બધાય આજે એનું કંઈક કામ કરે છે છોરી પછી ખાહે. તો જો ભાઈ ભજીયા આપણા બટેટા વાળા છે ને મેથીના ને એવા બધા છે, બટેટા ને મરચાના છે. ભાઈ આપણે તો ખાયેલા છે, આ નવા માણસને આપણે પૂછીએ રિવ્યુ શું છે ભાઈ. ખાવા તો દે એમને માર કેમ રિવ્યુ દેવો ના તોય તને ખબર હોવી જોઈએ. લે આ તો ગજબ છે જો મેં ચટણી ચાખી હતી સુધી જો આ રહ્યો, જો આ. જો ભાઈ મરચું જો કેવડું મોટું છે, ફાફડા જેવું મરચું. મેં હજી સુધી અડધું ખજ્યું અને ચટણી ખાધી ચટણી જોરદાર છે ચટણી કઈ? ભજીયાનો રિવ્યુ આપણે 5 મિનિટ પછી આપીએ આ ચટણી ખાવાની હો. હા ઈ જ પણ પેલી આએ જોઈએ ને હવે કહે જો ભાઈ ચાખ્યું તે હું ચાખ્યું એક ચાખું ઓલું આપણે શું કહેવાય હું મેથી કહેવાય? ભજીયું પછી મરચાનું હજી બટેકા વાળું ખાવ છું પણ બહુ મસ્ત ટેસ્ટ છે ખરેખર બહુ આ લોકો જે વખાણતા હતા ને તમે બધા એવું જ નીકળ્યું એમાં જરાય ફેર નથી મરચું ખા મરચું હવે અમારા લોકોને એવું ડિસ્કશન બોલો
દાંત કાઢે. ચટણીની રેસીપી શીખવી પડશે હમ કેમ કે ભાઈને બહુ ભાવે. ભાઈ એ રેસીપી ના આવડે, આવી નહીં એમ કે થાય. અત્યાર સુધી એવું થતું હતું કે એમ કહેતા હતા કે એવી બનાવી દે. મેં તો ખાધી જ નથી, એવી કેમ બનાવી દેવી? પણ હવે ગાડી થશે, હવે બનાવી દેવી જોઈએ. શીખવી પડશે હવે આને. હા તો બીજું લાસ્ટ કયું બાકી હવે? બટેકું બોલો. આખું લસણ વાળું બટેટું છે, બહુ મસ્ત. બહુ મસ્ત છે ને. હાલ તો સક્સેસફુલ આપણું ભાઈ. હા ખરેખર ભાઈ.